બોલો, શું નામ તમારું? મારું નામ નિર્મલાબેન. નિર્મલાબેન, ક્યાંના છો? વઘાજ, નસવાડી તાલુકો, વઘાજ ગામ, નસવાડી તાલુકો, છોટાઉદેપુર જિલ્લો. જિલ્લો. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં છોકરો છે, છોકરાનું છે, છોકરાના છોકરા છે, છોકરાનો ઘરના બધા છે? બધા છે. તો કેમ વૃદ્ધાશ્રમમાં આવ્યા છો? હા, તે મેં 12 વર્ષથી મારા ઘરવાળા મરી ગયા ને, ત્યાર પછી મારા 5 ખેતર છે. તે ખેતરને મેં બધા ઝાડ વેચીને મેં મકાન બનાવ્યું. મકાન નતું મારાથી, મેં એકલી જ બનાવેલું, કોઈ મદદ કરી નથી મને. અને મકાન બનાવ્યું ને, અને ત્યાર પછી ખેતર વેચ્યું. એ લોકોએ ખેતર વેચ્યું, ત્યારમાંથી મારી છોકરીએ કીધું મોટીએ, એટલે એને 1.5 લાખ રૂપિયા આપ્યા. અત્યારે તમને કાઢી મળ્યા છે? હા, મને કાઢી મેં રાતે મને ચક્કર આવતા હતા, બીમાર થઈ ગઈ હતી. કીધું ઘરમાંથી નીકળી જાય કે જોવે જ ના કરવું. એટલે છોકરીને પૈસા તે આપી દીધા 1.5 લાખ એમને જ આપ્યા. છોકરીને પૈસા આલે એના 1.5 લાખ એને કારણે એને રાતે તમને કાઢી મળ્યા? સહી કરવાના. હા, રાતે સહી કરવા, એને સહી કરવા લીધે કીધું કે મને પૈસા જોઈએ. કોઈ વાત નહીં. કેટલા દિવસ તમારે એ મારે ગણપતિ ચોથને દાડે મહિનો થશે. મહિનો થઈ ગયો તમારા? હા, મહિનો થઈ ગયો. મહિનામાં લેવા બી નહીં આવ્યા? લેવા આવ્યા હતા. પછી મેં કીધું તમે મને અડધી રાતે કાઢી મૂકી. મેં બીમાર હતી પુષ્કળ. મારી છોકરીને બીમાર હતી, અમદાવાદ વાળી બીજી છોકરી, તેને તેલ લઈ મને બંને મારી કરીને કાઢી મૂકી મને. બરાબર. હા, તો પછી મેં કેવી રીતે આવું મૂકું? તમે મને કશું આપતા નથી, ભરી આપતા નથી, કશું નથી. તમે એકલા જ રહો છો? એકલી જ રહેતી હતી. તમારો છોકરો તમારા જોડે નહીં રહેતો? નથી રહેતો. 2 મહિનાથી નોકરી છોડીને આવતો રહ્યો. મને કહેતો નીકળી જા ઘરમાંથી, આવું કહે છે. હા, કશું વાંધો નહીં, કોઈ ચિંતા. અહીં ગમે છે તમને? હા, મને ગમે છે. શાંતિ રહો આગળ. મને જગ્યાએ તમે ખાટલા નીચે ઉભી રહીશ, કોઈ ના, કોઈ ચિંતા ના કરશો. મને હવે મારે જવું નથી. મારે જવું નથી. હા, ના ના, કોઈ ચિંતા ના. બહુ આપદા પાડે. આરામથી રહો, અહીંયા ટેન્શન ના લો. પથ્થર મારો કરે ને એવું બધું કરે છે. આરામથી રહો, ચિંતા ના કરશો. મકાન મેં બનાવ્યું બાપુ. બધા 5 ખેતર ખાતા ઝાડા વેચીને મેં મકાન બનાવી. પૈસો એક ખેતરમાં વેચો નથી, એક ખેતર થોડા બધું ભૂલી જાવ, મકાન બધું ભૂલી જાવ. હા ને, ના, આરામથી રહો, શાંતિથી. હવે તમારે શું કરવું છે? હા ને.